ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોવો, ચાલો જલ્દી 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 ક્વેશ્ચન રીડ કરો અને એને અકોર્ડિંગ આપણે પ્રોસિજર કરીએ. ચાલો ફાસ્ટ. જલ્દી જલ્દી. સંજયભાઈ, મોડાસા સેન્ટર પછી હજી 1-2 સેન્ટર બાકી છે. હા, મેં કોલ કરી દીધો છે, જોઈન થાય છે. ઓકે, જામનગર એ બાકી છે હજી. જલ્દી જલ્દી વિચારો, ચાલો ફાસ્ટ. ઓકે, જામનગર આવી ગયું. યસ, જલ્દી જલ્દી. જામનગર સેન્ટર ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે ફટાફટ. સ્ટાર્ટ મળ્યું. ઓકે, જો અહીંયા ધ્યાન આપો. હવે હવે જનરલી તમને ખ્યાલ જ છે કે અહીંયા 1 લાવવો પડે પહેલા, સૌથી પહેલા, બીકોઝ કે સિગ્મા છે, tan ઇન્વર્સ છે, તો મારી સૌથી પહેલી પ્રાયોરિટી છે અહીંયા 1 આવવો પડે. સપોઝ કે તમે આ 4 ને 2 ઓપ્શન છે. એક ઓપ્શન છે કે તમે 3+1 લખી શકો તો 1 આવે, અધરવાઇઝ તમે 4 થી ડિવાઈડ કરો. જો આ ઓપ્શન તમે સિલેક્ટ કરશો તો પછી પાછું ફેક્ટર નહીં પડે, એટલે બેટર છે કે આને હું કેન્સલ કરું. તો હું શું કરું કે 4 થી ઉપર નીચે ડિવાઈડ કરું. તો જેવું તમે ઉપર નીચે 4 થી ડિવાઈડ કરશો, સો યુ ગોટ 2r - 1 ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 1 પ્લસ r² ડિવાઇડેડ બાય 4, અને આ આખું પરફેક્ટ સ્ક્વેર જ છે, r - 1 હોલ સ્ક્વેર. હવે વિચારો તમે કે આ 4 ને આને આપી શકાય, આ 4 ને આને આપી શકાય. શું કરશો? અધરવાઇઝ આ 4 ને તમે સ્પ્લિટ પણ કરી શકો. તમે એવું કરી શકો કે આ 4 ને જોજો, સમજજો, r² ડિવાઇડેડ બાય 4 એવું રાખું, અધરવાઇઝ r - 1 હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 રાખું, અધરવાઇઝ 1 2 અહીંયા ને 1 2 અહીંયા, આવું કરી શકું.
ઓબ્ઝર્વેશન કરો કે કયું સાચું છે. યસ રાજકોટ. યસ બોલો. બંનેને ડિવાઇડેડ બાય 2 આપવું છે. એનાથી શું બેનિફિટ થશે સમજો કે આ બની જશે r²/2 અને આ બની જશે r² - 2r + 1 ડિવાઇડેડ બાય 2. હવે ઉપર તો મારે આવું સેટ કરવું છે. એનો મતલબ કે વચ્ચે r² ઉડાડવું હોય તો કમ્પલસરી સબટ્રેક્શન જોશે. હા ગોઠવાઈ ગયું. ડન. જુઓ એનો મતલબ થઈ ગયો કે આ 4 થી ડિવાઈડ કરો પછી 1 2 આને 1 2 આને તો પ્રોસેસ થઈ જાય છે. અને લાસ્ટમાં આઈ કેન રાઇટ સિગ્મા r = 1 to ∞ tan inverse r²/2 minus tan inverse r - 1 whole square/2. હવે 1 by 1 તમે સબસ્ટિટ્યુટ કરતા જાઓ, ફાઇનલ આન્સર આવશે. કેમ કે કન્ઝિક્યુટિવ ટર્મ જ છે. જસ્ટ ખાલી એકવાર ઓપન કરો એટલે તમને ખ્યાલ આવે કે કન્ઝિક્યુટિવ ટર્મ કેન્સલ થાય છે કે કેમ. જલ્દી ફટાફટ જસ્ટ ખાલી તમારે ઓપન કરવાનું છે. ઓપન કરીને ફટાફટ પછી મને ફાઇનલ આન્સર આપો. ચાલો ફાસ્ટ. હેલો સર. યસ π/2 આવે. π/2 આવે છે. હા. ઓકે. યસ લાસ્ટમાં આ કોણ આવ્યું? મોડાસા સેન્ટર છે. હા સર એમને કંઈક નેટવર્ક ઇશ્યુ છે એટલે મીન્સ કે બીજામાંથી જોડાવાનો છે. ઓકે કઈ વાંધો અને સર નહીં. ઓલા વિશાલભાઈને કોર્સ ભરે છે ને કારણ કે લેફ્ટ થાય છે હમણાં. થઈ ગયું. હા. યસ મોડાસા સેન્ટર. ફટાફટ એકવાર જો ક્વેશ્ચન ઓબ્ઝર્વ કરો. મેં શું કર્યું હતું કે tan ઇનવર્સ સિગ્મા સીધી વસ્તુ છે કે ડિનોમિનેટરમાં 1 જોશે આવું આપણે ડિસાઈડ કરેલું. હવે આ 4 ને હું 3 + 1 બનાવી શકું, અધરવાઇઝ ડિવાઇડેડ બાય 4 મલ્ટીપ્લાય બાય 4 તો પણ 1 બની શકે. 3 + 1 મેં કેન્સલ કર્યું બીકોઝ ઓફ કે જો 3 + 1 કરશો તમે તો 3 + this સમથિંગ પછી એના ફેક્ટર નહીં થાય. તો હું શું કરું છું કે 4 થી ડિવાઈડ કરું છું. અને જેવું 4 થી ડિવાઈડ કર્યું એટલે ન્યુમરેટર બની ગયો 2r - 1 ડિવાઇડેડ બાય 2 કેમ કે 1 2 છે. પછી ડિનોમિનેટરમાં 4 કરશો એટલે આ 1 બની જશે, અહીંયા 4 આવશે. તો મારી પાસે 3 ઓપ્શન છે કે r² ડિવાઇડેડ બાય 4 રાખું, અધરવાઇઝ r - 1 હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 રાખું, અધરવાઇઝ બંનેને 2 2 સ્પ્લિટ કરી દઉં. તો હું શું ઓપ્શન વિચારું છું કે બંનેને 2 2 થી સ્પ્લિટ કરી દઉં. આ જ બેસ્ટ ઓપ્શન રહેશે. અને જેવું કર્યું આવું ડિનોમિનેટર સ્પ્લિટ કર્યો તમે તો સબટ્રેક્શન કરવાથી ન્યુમરેટર ગોઠવાઈ જાય છે. કરેક્ટ. તો આપણે જે પ્રોસેસ કરી એ બરાબર છે. અને ફાઇનલી આન્સર આવે છે π/2. કરેક્ટ. ઓકે ડન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આવો. નેક્સ્ટ ક્વેશ્ચન વિચારો. ચાલો આમાં શું કરશું? મોડાસા સેન્ટર કેમેરા ઓપન કરો.
મોડાસા સેન્ટર કેમેરા ઓપન કરો. ઓકે ચીલ થઈ ગયો, આન્સર આવી ગયો. ડન. ઓકે જલ્દી જલ્દી વિચારો. હેત થઈ ગયો. મોક્ષ થઈ ગયો. કરે છો જલ્દી જલ્દી. ઓકે રાજકોટ ગુરુકુળ આ બાજુ લેફ્ટ સાઈડ સેકન્ડ બેન્ચ. પ્રસાદ યસ બોલો શું કરશું. બે વડે કોણ બે વડે કાઢી 2 વડે ગુણશો 2 વડે ભાગશો બરાબર છે. tan ઇનવર્સ 2 વડે ગુણશો 2 વડે ભાગશો એટલે નીચે બની જશે 4r². પછી +1 -1 +1 જોતું છે પછી આના ફેક્ટર પાડવાના અને એને અકોર્ડિંગ ઉપર 2 જે છે એની વ્યવસ્થા કરવાની. આઈ થિંક આવો ક્વેશ્ચન આપણે છેલ્લે જોયો હતો. બરાબર છે. ઓકે તો આવડવું જોઈએ. ક્લિયર. ડન. ચાલો હવે થોડાક આપણે પીવાયક્યુ ડિસ્કસ કરીએ. જલ્દી જલ્દી કન્ફર્મ કરો કે થોડાક ફોન્ટ છે પણ આઈ થિંક તમને દેખાશે તો ખરા. કન્ફર્મ કરો જસ્ટ. ઓકે ડન. ચાલો ભુજમાં કેમ 2 જ ગર્લ્સ છે બાકીના એબસન્ટ છે. અચ્છા છે. ઓકે કૃતિકા બેન છે ને એ કોણ છે. ઓકે ઓકે ચાલો ચાલો આન્સર આપો ચાલો જલ્દી. હેત આન્સર જલ્દી. કેમ તું બેહી જાશો અત્યારમાં હે એનર્જી નથી નાસ્તો નથી કર્યો. હેત ઠીક ફટાફટ ફટાફટ હાલ. કેમ કરશું પ્રોસિજર સમજાવો ચાલો કોણ સમજાવશે. જલ્દી જલ્દી. યસ મોડાસા સેન્ટર. કોઈને આઈડિયા આવ્યો સ્ટાર્ટ કેમ કરશું. એનીવન. યસ મોરબી સેન્ટર. સર સાઇન ઇનવર્સ ઓફ અંડર રૂટના 63/8 અને થીટા ધારી સાઇન ઇનવર્સ 63/8 અને થીટા ધારી લેવાય. વાત તો સાચી તારી. એટલે સાઇન થીટા કેટલો મળશે. √63/8 બરાબર છે. હવે આ તો છે મારી પાસે. હવે ક્વેશ્ચન કેવો થઈ ગયો. tan ઓફ
થીટા બાય 4 કરેક્ટ. tan of થીટા બાય 4 જોતું છે. કેમનું કરીશ? પેલા ઈ સમજવું પડશે ને મારે કે સાઇન થીટા પોઝિટિવ છે એટલે કમ્પલસરી થીટા ક્યાં આંટા મારતો હોય? 0 થી પાઈ બાય 2 માં. કરેક્ટ. એટલે આના ઉપરથી ટ્રાયેંગલ બનાવવો પડશે. આ √63 આ 8 તો પાયથાગોરસ થી આ 1 મળશે. ઓકે. હવે થીટા બાય 4 માં જવું છે તો થીટા માંથી પહેલા શેમાં જવું પડશે? આપણે થીટા 0 થી પાઈ બાય 2 0 થી પાઈ લગી આવે ને સાઈન બીજા ચરણમાં પ્લસ આવે. એલા ભાઈ ઇનવર્સ હારે કામ કરું છું તો ઇનવર્સ 0 થી પાઈ માં ક્યાંથી આંટા મારશે? સાઇન ઇનવર્સ હા ભળતો ખરા. સાઇન ઇનવર્સ એનો લિમિટેડ ડોમેન એટલે કોણ હોય? થીટા. હેલો. ઓકે. એટલે 0 થી પાઈ બાય 2. વાત તારી સાચી કે સાઇન 0 થી પાઈ માં પોઝિટિવ હોય પણ ઇનવર્સ હારે કામ કરીએ છીએ તો -π/2 થી π/2 વિચારવું પડે. ઓકે. થીટા માંથી મારે થીટા બાય 4 માં જવું છે તો સૌથી પહેલા થીટા માંથી ક્યાં જવું પડશે? જી આન્સર. થીટા બાય 2 માં જવું પડશે. કરેક્ટ. એની પછી થીટા બાય 4 માં. ઓકે. થીટા માંથી થીટા બાય 2 માં જવા માટેનો રસ્તો થીટા માંથી થીટા બાય 2 માં જવું છે મતલબ કે થીટા બાય 2 વાળું કંઈક મેળવવું પડે. એ કેવી રીતે મેળવશું? ઠીક. મોડાસાવાળા આવી ગયા. વાહ. ક્યાં આંટો મારવા ગયા હતા અત્યારમાં? ઠીક. સરસ. ઓકે. હા હવે પ્રોબ્લેમ નથી ને કાંઈ? ઠીક. સરસ. તો ચાલો વૈદેહીબેન હવે જવાબ આપો. અમે કંઈક અટક્યા છીએ. ક્વેશ્ચન અમારો આવો છે. અમે સાઇન થીટાને સપોઝ કર્યું. અમે પ્રોસિજર વિચારી લીધી કે થીટામાંથી થીટા બાય 4 માં જવું છે. થીટામાંથી થીટા બાય 2 માં જવાનો રસ્તો આપો. પણ 2 થીટા તો છે જ નહીં મારી પાસે. મારી પાસે એક એંગલ છે થીટા, એક એંગલ છે થીટા બાય 2 ને એક એંગલ છે થીટા બાય 4. સાઇન થીટા બરાબર હા એના ઉપરથી મેં ટ્રાયેંગલ બનાવ્યો. હવે મારે થીટા બાય 2 માં જવું છે. ટ્રિગો યાદ કરો થોડુંક. શું કામ મારે થીટા બાય 2 માં જવું છે? કેમ કે મારો અલ્ટિમેટલી ટાર્ગેટ થીટા બાય 4 છે. જો કેમ કે tan અને થીટા કહેવાય તો થીટા બાય 4 મતલબ આ મારે જોતું છે. ક્વેશ્ચન મારો આવો છે. તું હજી ખોટા વિચારમાં છો. cos થીટા ઉપરથી sin 2 થીટા. હવે તું વિચાર 2 થીટા હું કામ મેળવવું છે તારે? હા પણ ફોર્મ્યુલા તો બોલ. જઈ શકાશે એ તો મને ખબર છે એટલે જ હું તને પૂછું છું કયું ફોર્મ્યુલા છે એવું. ફરી વખત cos થીટા 1 - 2 sin સ્ક્વેર થીટા બાય 2. તો એની કરતા બેટર છે કે સીધું sin થીટા બાય 2 વાળું ફોર્મ્યુલા જ બોલાય ને. sin થીટા બાય 2 ઇક્વલ્સ ટુ સ્ક્વેર રૂટ ઓફ 1 - cos થીટા બાય 2. આજ વધારે ઈઝી પડે ને. હવે આની હેલ્પથી cos થીટા મારે જોશે. cos થીટા મને મળી જશે. કેન વી હેવ cos 1/8. ઓકે 1/8. તો આ 1/8 ઉપાડીને અહીંયા સબસ્ટિટ્યુટ કરો
સો સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ કોસ એટલે 1/8 ડિવાઇડેડ બાય 2 થોડુંક મને કયો 8 1 7 સો ઇટ ઇઝ √7/4 ચેક કરો. ઓકે હવે સાઇન થીટાનું તો વહીવટ થઈ ગયો. હવે પાછો θ/2 નો ટ્રાયેંગલ બનાવવો પડશે મારે. શું કામ? એકવાર વિચારશો એટલે તમને ખ્યાલ આવશે. સાઇન θ/2 નો ફોર્મ્યુલા બનાવો એટલે આ √7 આ થઈ ગયું 4 16 માઇનસ 7 એટલે આ કેટલા થાય 3 થાય 3 જ થાય ને, કેમ કે આ માઇનસ આ એટલે 9 ને 9 નું સ્ક્વેર રૂટ એટલે 3. ઓકે એટલે આના હેલ્પથી cos θ/2 મળી જશે. હવે મને એ સમજાવો કે tan θ/4 નું ફોર્મ્યુલા. કૃતિકા આન્સર. સાઇન θ/4 ને cos θ/4 ફાઇન્ડ કરીએ તો ચાલે, પણ મારે ડાયરેક્ટ ફોર્મ્યુલા જોતું છે tan θ/4 નું છે જ તે મારી પાસે, એટલે ઇન ટર્મ્સ ઓફ θ/2 થોડુંક વિચારશો એટલે આઈડિયા આવશે. મને કે સાઇન θ/4 કેવી રીતે મેળવીશ? સાઇન θ/2 જેવી રીતે મેળવું, હા તો એવી જ રીતે ફોર્મ્યુલા બોલો. 1 માઇનસ cos θ/4 ડિવાઇડેડ બાય 2. ઓકે અને cos એવી જ રીતે. હવે બેયનો ભાગાકાર કરો તો ડિવિઝન કરો. જલ્દી. હા મોક્ષ. √1 minus cos theta by 2 upon 1 plus cos theta by 2. √1 - cos θ/2 કરેક્ટ. cos θ/2 આપો. 3/4. તો સ્ક્વેર રૂટ ની અંદર 1 minus 3/4 upon 1 plus 3/4. ફાઇનલ આન્સર. √1/7. √1/√7. So A is correct. Any question? કૃતિકા સમજાણું આ ફોર્મ્યુલા ક્યાંથી આવ્યું? આ સમજાણું? ડન. ઓકે કોઈને ક્વેશ્ચન હોય તો આ ફોર્મ્યુલા ક્યાંથી આવ્યું? એનીવન? મોરબી સેન્ટર? ડન. ગુડ. જો ફોર્મ્યુલામાં એસ સચ કાંઈ નવું નહોતું. આપણે સૌથી પહેલા ઇન્વર્સ સ્ટાર્ટ કર્યું ત્યારે મેં એવું સમજાવ્યું હતું કે જ્યારે ઇન્વર્સ આવે ધેટ મીન્સ વિચ ઇઝ ઇક્વલ્સ ટુ થીટા. ઓકે મેં થીટા કન્સિડર કર્યું. પછી પ્રોસેસ કરી ટ્રાયેંગલ બનાવ્યો. પછી મેં એવું વિચાર્યું કે આ θ/2 છે, સોરી થીટા છે એ 0 થી π/2. કેમ કે સાઇન થીટા પોઝિટિવ ક્યાં હશે? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. એમ તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં હોય પણ સાઇન ઇન્વર્સ સેકન્ડ ક્વોડ્રન્ટ સાથે ડીલ ન કરે બીકોઝ ઇટ ઇઝ ફેમિલી 1. ક્લિયર? તો ફેમિલી 1 છે, સાઇન ઇન્વર્સ છે એટલે પોઝિટિવ, તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ. પ્રોસેસ કરશો એટલે સાઇન થીટા તો મળ્યું, એઝ વેલ એઝ ટ્રાયેંગલની હેલ્પથી કોસ પણ મળશે. કેમ કે મને ખ્યાલ છે થીટામાંથી θ/2 માં જવું હોય તો એક જ રૂલ છે, સાઇન થીટા ઇક્વલ્સ ટુ સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ કોસ બાય 2. જો તમારે cos θ/2 જોતું હોત તો એ મળી જાય તમને સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ cos થીટા ડિવાઇડેડ બાય 2. ઓકે ડન. દેન આફ્ટર 10 નું પ્રોસેસ કરો. બધામાં મેં પ્લસ માઇનસ અહીંયા આગળ એક પણ ન લખ્યું, અધરવાઇઝ રેગ્યુલરલી પ્લસ માઇનસ આવે. તો પ્લસ માઇનસ એટલા માટે નથી લખતો કેમ કે મને ખ્યાલ છે કે જો થીટા 0 થી π/2 માં છે તો θ/2 0 થી π/4 માં હોય, અને θ/4 હજી પાછું 0 to π/8 થઈ જાય. એટલા માટે રિક્વાયરમેન્ટ નથી પ્લસ માઇનસની. ઓકે
Done. So final answer is A. Correct. Then after second, ચલો આ તો બધાને આવડવો જોવે. રેગ્યુલર ક્વેશ્ચન છે અને તમે સમજો જેઈ માં પૂછાણો છે, મતલબ તમારો જેઈ નો PYQ જ છે. જલ્દી જલ્દી ફાસ્ટ. tan ઇનવર્સ છે તો અંદર ગમે એમ કરીને tan જોશે મારે. tan ઇનવર્સ ઓફ અંદર ગમે એમ કરીને tan જોવે એટલે એક કામ કરો ને tan લાવી નાખો. સર એમ થોડું હાલે. π/2 માઇનસ 43 π/4 લ્યો tan આવી ગયું. ઓકે, હવે આ tan ઉડાડવાનું નથી તો થોડુંક સિમ્પ્લિફાય કરો. tan ઇનવર્સ ઓફ tan ઓફ, હવે શું કરશું, ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કરીએ એટલે ડિનોમિનેટર તો 4 થઈ ગયો. 43 માઇનસ આ એટલે -41 -41 પાઈ. હા બરાબર છે સર. હજી એક કામ કરીએ તો, હા tan છે એ ઓડ ફંક્શન છે એટલે 12 આવી જાય એટલે માઇનસ, અને ફેમિલી 1 છે એટલે સાવ માઇનસ, એટલે આનું કેલ્ક્યુલેશન થઈ ગયું માઇનસ tan ઇનવર્સ ઓફ tan 41 π/4. હવે આનું થોડુંક મગજ ચલાવો ને તો આઈ કેન રાઇટ ધીસ 41 એઝ 40 + 1. શું કામ? કેમ કે પછી ઇન્ડિવિજ્યુઅલ આપશો એટલે આ 40/4 એટલે 10 પાઈ થાય. 10 પાઈ એટલે ઈ તો 10 નો પીરિયડ છે. હવે 10 નો પીરિયડ છે તો પછી પ્લસ કરો તો ફંક્શન એઝ ઇટ ઇઝ રહેશે, એનું ઈ જ આવશે. ધેટ મીન્સ કે tan 41 π/4 ને 10 π/4 જ કહેવાય, અને 10 π/4 લિમિટેડ ડોમેનમાં છે. Final answer is -π/4. -π/4. That means C. C is correct. તમે સમજો કે હું કેમ વિચારું છું. કેલ્ક્યુલેશન એઝ સચ ઓછું આવશે, પણ જો પ્રોપર આઈડિયા ડેવલપ કરશો તો જ કામ થશે. સૌથી પહેલા મેં શું વિચાર્યું, tan ઇનવર્સ, તો અહીંયા 10, તો અહીંયા 10 આવવું પડે. ડન. બીજો લોજિક કે સર અહીંયા cot ઇનવર્સ છે તો અહીંયા cot ઇનવર્સ નો આવી શકે, આવી શકે. હવે તો મને ઈ ખ્યાલ છે π/2 માઇનસ cot ઇનવર્સ ઓફ cot 43 π/4. કરેક્ટ. cot ઇનવર્સ ઓફ cot આ બે ઉડે તો જ જો આ અંદરની વેલ્યુ 0 થી પાઈ માં હોય. કેમ? કેમ કે નાવ ઇટ ઇઝ ફેમિલી 2, તો ફેમિલી 2 માં 0 થી પાઈ સાથે ડીલ કરવી પડશે. 0 થી પાઈ સાથે ડીલ કરો, 43 પાઈ ને 4. I can write 44 minus 1. So this 40. Otherwise, can I write 40 plus 3? હા 40 plus 3 પણ ચાલે. 40 plus 3 સર એટલે ચાલે કેમ કે ઇન્ડિવિજ્યુઅલ આપશો તો આ થઈ ગયું 10 પાઈ. હવે કોટ નો પીરિયડ એ પાઈ જ, પાઈ એટલે 3 10 પાઈ. ઓકે ચાલે, તો આ પછી નીકળી જાય 3 π/4. તો 3 π/4, તો આનો ફાઇનલ આન્સર આવી ગયો 3 π/4. So finally π/2 minus 3 π/4. π/2 minus 3 π/4. It is 2 થી મલ્ટીપ્લાય કરો minus π/4. Yes, correct. See. કાંઈ ફેર નથી પડતો કે તમે મેથડ 1 માં જાઓ, મેથડ 2 માં જાઓ, ગમે એમાં જાઓ. કેલ્ક્યુલેશન પ્રોપર થવું જોઈએ. ડન. નેક્સ્ટ. યસ, સ્ટાર્ટ. જલ્દી જલ્દી.
જલ્દી જલ્દી આન્સર. યસ ભુજ સેન્ટર. કોટ ઇનવર્સ એક્સ ને આલ્ફા લઈ લ્યો અને આલ્ફા લઈ લેશો. સો યુ ગોટ કોટ આલ્ફા ઇક્વલ્સ ટુ એક્સ. ઓકે, પછી પછી શું થશે? આ બની ગયું. એક્સપાન્શન કરશો, ઇન્વર્સ કરશો, ટ્રાયંગલ બનાવવો પડશે ને. આ એક્સ, આ 1, તો આ થઈ ગયું સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો આ તો બની જશે એક્સ. આટલું કેટલું બનશે? કોસ ઓફ કોટ એટલે એક્સ સ્ક્વેર અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર બનશે. ઓકે, પ્લસ સાઇનમાં 1 અપોન અંડર રૂટ સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર. ઓકે, આનું કેલ્ક્યુલેશન કેટલું થયું? એટલે કરેક્ટ, અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર બનશે. ઓકે, એનો આખાનો સ્ક્વેર છે એટલે રૂટ નીકળી જાય. હા, એટલે એ બની જાય 1 પ્લસ એક્સ સ્ક્વેર અને એમાં પાછું -1 છે, -1 કેન્સલ થઈ જાય. એનો પાછો રૂટ છે એટલે આ આખું બોક્સ કેટલું બનશે? એક્સ બનશે. કરેક્ટ. સો ફાઇનલ આન્સર ઇઝ સી. ડન. કોઈ ક્વેશ્ચન હોય તો જો. એકો એક ક્વેશ્ચન બેઝિક પ્રોપર્ટી બેઝ ચાલે છે, જેને પ્રોપરલી સમજાઈ ગયું છે કે ઇનવર્સ દેખાય એને સપોઝ કરવાનું, ટ્રાયંગલ બનાવવાનો, જે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની કીધી છે સબસ્ટિટ્યુટ કરો, કેલ્ક્યુલેશન કરો, આરામથી જવાબ આવશે. અને એ પાછો ક્યાં પૂછાણો તમે સમજો? JEE એડવાન્સ. IIT એટલે JEE એડવાન્સ. 2008માં જો આપણે અવેલેબલ હોત તો આપણે એક્ઝામ ક્રેક કરી નાખી હોત આવા ક્વેશ્ચન. આઈ થિંક 2008માં ક્યાં હતા તમે? અમુકનો તો બોનય નહીં હોય. કેટલાના 2008માં હતા તમે? નહીં. તો પછી આપણે હોય નહીં એવું હું વિચારવાનું, જવા દેવાનું. હાલો, થઈ ગયો ને ટૂંકમાં. ડન. સી. જલ્દી જલ્દી મને ખાલી પ્રોસિજર કહી દો. મોક્ષ પ્રોસિજર કહી દે. 1994 જો તો ખરા. પણ કાંઈ વાંધો નહીં, આપણે તોય કરી નાખશું. બંનેને 10 માં કન્વર્ટ કરી નાખવાનું અને પછી બંનેને બાદબાકી વાળો 10 માં નિયમ. ફેરવી નાખો અને બાદબાકી વાળું ફોર્મ્યુલા. એવું મને યાદ છે ખરા. હા બોલ બોલ, તને જ પૂછું છું. પણ x - y upon 1 સોરી હા x x - minus y upon 1 plus xy. કઈ કન્ડિશન નહીં હતી. x અને y બંને 0 કરતા મોટા હોવા જોઈએ. કરેક્ટ છે. મોટા હા છે. ડન. I પોઝિટિવ, I પોઝિટિવ. નેક્સ્ટ. યસ, આ ક્વેશ્ચન સારો છે. આમાં તો આપણે અવેલેબલ હતા અને ખબર હતી. સર ઝૂમ કર દો. ઝૂમ કરજો. ઝૂમ. ઓકે, હાલો ઝૂમ કર્યું. પહેલા મને પ્રોસિજર કયો, પછી આપણે ક્વેશ્ચન કરીએ. યસ, મોરબી વાળો કંઈક કહે છે. યસ, હા બોલ બોલ. હેલો સર, sec into sec છે ને, હા આપણે 1 upon cos into cos લખશી, પછી બેના એંગલનો ડિફરન્સ ક્રિએટ કરશી અને ફંક્શન લગાડશી એક, જેનાથી એડિશન સબટ્રેક્શન માં આવે.
કયું ફંક્શન લગાડશું? cos વાળું ફંક્શન સોરી sin વાળું ફંક્શન લગાડી દઈએ. હા, જો યાદ આવવું જોવે. અહીંયા cos છે એટલે cos નહીં, યાદ કરવાનું 1/same. 1/same. સેમ એટલે cos cos બે સેમ છે. 1/same એનો મતલબ કે sin ને યાદ કરવાનું. તો અહીંયા યાદ કરો sin of angle divided by 1/sin. ઓકે, એક કામ કરો ને, π/12 પ્લસ આને આ આખાને કહી દો આલ્ફા, અને એકને કહી દેવું પડશે તો પછી મારે π/2 પ્લસ આલ્ફા. ચેક કરો તો, π/2 પ્લસ આલ્ફા. હલો, યસ. તો અહીંયા ઉપર જનરેટ થઈ જશે π/2 પ્લસ આલ્ફા માઇનસ આલ્ફા, એટલે અહીંયા તો π/2 જ આવશે ખાલી. તો sin π/2 તો 1 થાય, તો પછી કાંઈ લખવાની રિક્વાયરમેન્ટ નથી. અને અહીંયા sin π/2 1 થાય. કરેક્ટ. સો નાવ આ એક એંગલ, આ બીજો એંગલ, ઉપરવાળાને એક્સપાન્ડ કરો. sin of π/2 પ્લસ આલ્ફા ઇન્ટુ cos આલ્ફા માઇનસ sin આલ્ફા cos of π/2 ને આલ્ફા. યસ. પછી ઇન્ડિવિજ્યુઅલ આપશો. કરેક્ટ થઈ જશે કેલ્ક્યુલેશન તમારું. ડન. એટલે 2019નો એડવાન્સનો ક્વેશ્ચન નહીં, ત્યાં આપણે સુરસુર્યું કરી નાખ્યું એનું. બરાબર ને? એમ જ કહેવાય ને, સુરસુર્યું કહેવાય ને. જુઓ ને, 1/same એટલે સાઇનથી મલ્ટીપ્લાય ડિવાઈડ, ક્વેશ્ચન સોલ્વ. પણ થોડુંક સમજજો, એની માટે નોલેજ જોશે આપણે. ડન. ઓકે, આ વિચારો તો આ કેમ ન કરશું? આ તો હજી હમણાં રિસેન્ટલી જ પૂછાણેલો છે. અને આવા ટાઈપના ક્વેશ્ચન ઘણા બધા આવતા હોય છે. જલ્દી જલ્દી. પહેલા મને સ્ટાર્ટ આપી દો. હા જીલ, Hello. બોલ. Sin inverse of π/2 minus cos inverse of 2. સાઇન ઇનવર્સ એક્સ. હા, પછી π/2 minus cos inverse of 2 છે આપણે. આને π/2 માઇનસ કોસ ઇનવર્સમાં ફેરવવું છે. હાલો, ફેરવી નાખ્યું. પછી આ x સ્ક્વેર કરશી. એમાં છેલ્લે એને સાદું પાસ તો π²/4. π²/4. એક કામ કરું, કોસ ઇનવર્સ એક્સ ને ટી લઈ લઉં, કેમ કે બધી દર વખતે આવશે જ તે. એટલે આ લઈ લો. કોસ ઇનવર્સ એક્સ બરાબર ટી. તો ખોટું ખોટું કહી દઉં, કોસ ટી બરાબર એક્સ. જરૂર પડે તો વાપરશું કંઈક. ઓકે, એક્સપાન્શન કરો. ચાલો, π²/4 પછી -2 cos inverse x. માઇનસ પાઈ ટી. કોસ ઇનવર્સ એક્સ ને ટી કીધું છે. પછી 2 આવશે. 2 ક્યાંથી આવશે? π/2 ટી અને મલ્ટીપ્લાયમાં 2, કેમ કે ફોર્મ્યુલાનો 2 હોય. બસ બાકી એટલે કે ઉડી જાય. પ્લસ cos inverse પ્લસ ટી સ્ક્વેર t². માઇનસ ટી સ્ક્વેર ઇક્વલ્સ ટુ એ. આ બે ગયા, આને આમ ને આને આમ, એટલે π²/4 માઇનસ એ ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ ટી. પાઈથી ડિવાઈડ કરી દો, સો ટી મને મળશે π/4 માઇનસ a/પાઈ. ખોટું ખોટું આ પાડ. હા તો પાડ.
જીલ બરાબર છે? ક્યાં ઊભો થઈને હાલવા માંડ્યો? ઓકે, તો આ થઈ ગયું cos ઇનવર્સ x ઇઝ ઇક્વલ્સ ટુ π/4 માઇનસ a/π. કરેક્ટ. તો cos અહીંયા x ની જગ્યાએ હું cos t મૂકી દઉં તો મને મળશે 2 cos square t minus 1. Can I write this is cos? આનું કહેવાય cos 2t. કરેક્ટ. cos 2t. હવે cos 2t કેમ નો કાઢશું? સર એક કામ કરો, cos 2t તમારે જોતો છે ને, તો હું તમને શું કહું છું, પહેલા 2t તો મેળવી નાખીએ. હાલો, આ t છે. ઓકે, 2t મેળવી નાખો. 2t કેમ નો મળશે? π/2 માઇનસ 2a/π. હવે cos અપ્લાય કરો બે બાજુ, કેમ કે cos 2t જોતું છે મારે. ઓકે, cos 2t મેળવી નાખો. cos 2t ઇક્વલ્સ ટુ cos ઓફ π/2 માઇનસ 2a/π. કન્ફર્મ કરો તો π/2 માઇનસ થીટા શું કહેવાય? Sin theta. So I can write sin 2a/π. So final answer is 2a/π. 2a/π અહીંયા છે ને અહીંયા છે. લે, બે જવાબ આવ્યા. આપણને કયો આપ્યો છે? બી આપ્યો છે. ઓકે, તો પછી આ સી માં હું કંઈક તો ફેરફાર કરી નાખું, આગળ માઇનસ કરી નાખું એટલે સી નો આવે. મીન્સમાં પૂછાણો છે, મીન્સમાં કે મલ્ટી કરેક્ટ તો હશે નહીં, એટલે પછી હું થોડોક ચેન્જ કરી નાખું. બરાબર, બી જવાબ મારો સાચો રહેશે. સેમ ક્વેશ્ચન લાસ્ટ યર પૂછાણો હતો ને એમાં ચેન્જ કેટલો હતો ખબર? આવો ચેન્જ હતો કંઈક, સાઇન ઇનવર્સ એક્સ હોલ ક્યુબ માઇનસ કોસ ઇનવર્સ એક્સ હોલ ક્યુબ, અને પછી આવું કંઈક નાનું મોટું કેલ્ક્યુલેશન પૂછે. સેમ એક ક્વેશ્ચન આવો પૂછાણો હતો, ટેન ઇનવર્સ એક્સ હોલ ક્યુબ માઇનસ કોટ ઇનવર્સ એક્સ હોલ ક્યુબ, અને પછી કાંઈક પ્રોસેસ આવતી હોય, એ આપે, બી આપે, લેમ્બડા આપે, બીટા આપે, વોટ એવર, એ તો જે આપવું એ આપી શકે, પણ પ્રોસિજર બધામાં સેમ હશે, કોમન. એકને બીજાની અંદર કન્વર્ટ કરો, એક્સપાન્શન કરો, પ્રોસેસ કરો, આન્સર. આ ક્વેશ્ચન સારો છે. અને ક્વેશ્ચન જોઈને આવડી જવો જોઈએ હવે તો, જો પ્રોપર તમારી પ્રિપરેશન હોય તો. જલ્દી જલ્દી. જો હું તમને સૌથી ખરાબ વસ્તુ શીખવાડું, જો કે તમે એવું જ કર્યું હશે, આને સાઇનમાં ફેરવું, સોરી કોસમાંથી ટેન ઇનવર્સમાં ફેરવું. આ ટેનમાં છે જ તે, પછી ટેન ઇનવર્સ પ્લસ ટેન ઇનવર્સ નું ફોર્મ્યુલા વાપર્યું છે. ખોટું ખોટું આ પાડો. કર્યું આવું? મોક્ષ આવું કર્યું? હેત આવું કર્યું? જેલ આવું કર્યું તે? હા, તો ભલે ને આવતું, એ તો આપણે જોઈ લેવું કેવું હશે. પણ આવા ટાઈપના ક્વેશ્ચન આવે ને એટલે તમે ફેરવો એ તો ઠીક છે, પણ સૌથી પહેલા જે ક્વેશ્ચન આવે ને તો 10 ની અંદર વાળી વેલ્યુ હંમેશા પોઝિટિવ હોવી જોઈએ, કાં તો 0 થી વધારે હોવી જોઈએ.
0 અથવા 0 થી વધારે મતલબ પોઝિટિવ. અને સેમ લોજિક x² પ્લસ x પ્લસ 1 1 થી તો ઓછી જ હોવી જોઈએ અને 0 થી મોટી હોવી જોઈએ. હવે થોડું કેલ્ક્યુલેશન કરશો ને તો આ બેન ભેગા કરો ને તો શું થશે ખબર? x² પ્લસ x 0 થી નાની હોવી જોઈએ. હવે tan વાળો એમ કે 0 થી મોટી હોવી જોઈએ, sin વાળો એમ કે 0 થી નાની હોવી જોઈએ. આપણે જવાનું ક્યાં? બેયને ધ્યાનમાં રાખો એટલે x ઇન્ટુ x પ્લસ 1 0 જ થવું પડે, કેમ કે તો જ ડિફાઇન થશે. આવડો આ ભાઈ સાઇન ઇનવર્સ વાળો એમ કે તારે નેગેટિવ થવાનું, tan વાળો કે નેગેટિવ ક્યાંથી થતો હતો, તો એ કે હું ડિફાઇન નહીં થાવ. તો સાઇન કે ભાઈ તું પોઝિટિવ થાઈશ ને તો 1 પ્લસ તો હું ડિફાઇન નહીં થાવ. બેયમાં ડખો છો ને, તો આપણે તો બેયને ધ્યાનમાં રાખવા પડશે. તો બેય ડિફાઇન ક્યારે થશે? ટૂંકમાં 0 થશે. તો હવે આ 0 થયો એટલે બે કિંમત મળે, એક x બરાબર 0, એક x બરાબર -1. એટલે કેટલા સોલ્યુશન આવ્યા? એને જો મને ઈ જ પૂછ્યું છે, નંબર ઓફ રિયલ રૂટ કેટલા આવ્યા? 0. જો હજી બધા બે કે ભાઈ 0 સોલ્યુશન. કેમ? કેમ કે આ બે વસ્તુ ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરવાની. ઇક્વલ ટુ પાછો π/4 આવવો જ જોવે ને. ઉપાડીને સબસ્ટિટ્યુટ કરશો π/2 નહીં આવે, સોરી π/4 નહીં આવે, π/2 આવશે. કેમ કે આ વેલ્યુ ઉપાડીને મૂકી દો એટલે આ તો 0, અહીંયા મૂકશો એટલે π/2 બનશે. હા, π/2 બનશે. યસ. સો ફાઇનલ જવાબ આવશે તમારો 0, ડી. અહીંયા જો π/2 હોત તો તમારો આન્સર આવે બી. મતલબ આ થોડોક ટ્વિસ્ટ છે. યસ. સર આમાં તમે ડિસાઈડ કેવી રીતે કર્યું કે ભાઈનો ડોમેન ચેક કરી દરેક ક્વેશ્ચન ની અંદર આ રીતે ડિસાઈડ કરવાનું? આવું શું કામ મેં ડિસાઈડ કર્યું? બીકોઝ મેક્સિમમ ક્વેશ્ચન તમારે tan ઇનવર્સ વાળા જેટલા આવશે ને બધાની અંદર પહેલી વસ્તુ તમારે ચેક કરવાની ડોમેન એનો. દરેક વખતે તમારે આ ક્વેશ્ચન સોલ્વ થઈ જ જશે એવું જરૂરી નથી. એ તમારે ડોમેન ઉપર જવું પડશે. જેમ કે આવો ને આવો તે હું નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપી દઉં, જોજો અહીંયા ધ્યાન. થેન્ક યુ. હા, સપોઝ કે મને એવું પૂછે કે sin ઇનવર્સ x પ્લસ cosec ઇનવર્સ x પ્લસ cot ઇનવર્સ x આ મારું ફંક્શન છે, અને મને એમ પૂછે કે રેન્જ ઓફ f ઓફ x આપો. તો રેન્જ ઓફ f ઓફ x આપો તો સૌથી પહેલા મારે વિચારવું પડશે કે હારું રેન્જ પૂછે છે પણ પહેલા x ને પૂછી લઉં તું છો ક્યાં? તો આ x એમ કહેશે -1 થી 1 માં. આ x એમ કહેશે ના રે -1 થી 1 હોતા હશે, -1 ને 1 તો મારે જોવે જ નહીં, એમાંથી કાઢી જ નાખવાના. કોટ ને પૂછ્યું તારે? તો કે ઈ તો ભાઈ r, એને કાંઈ બહુ ફેર ન પડે, ઈ સંસારી આત્મા, એને ગમે તમ તાર મન ફાવે એ આપી દો, આને કાંઈ તકલીફ નથી. કેમ કે કોટ ઇનવર્સ નો ડોમેન ઈ તો r. હવે આને સેટિસ્ફાય થવું જોઈએ, આને સેટિસ્ફાય થવું જોઈએ, એવી કન્ડિશન કઈ છે? આ એમ કે છે -1 થી નાનું અને -1 ચાલે, 1 અને 1 થી મોટું, તો બેયને ધ્યાનમાં રાખો તો x ની બે જ વેલ્યુ મળશે, એક -1 મળશે ને એક 1 મળશે. હા પાડો. ક્લિયર છે? કરેક્ટ. એનો મતલબ થઈ ગયો કે f ઓફ 1 જ પોસિબલ છે ને f ઓફ -1 જ પોસિબલ છે. f ઓફ 1 ની વેલ્યુ આપો જલ્દી જલ્દી. f ઓફ 1 અહીંયા મૂકી દો એટલે sin ઇનવર્સ ઓફ 1 એટલે π/2, cosec ઇનવર્સ 1 એટલે π/2 અને cot ઇનવર્સ 1 એટલે π/4. ફાઇનલી π પ્લસ π/4, π પ્લસ π/4 કેટલા થાય? π/4. તો આ એક રેન્જમાં આવશે. સેમ લોજિક તમે -1 સબસ્ટિટ્યુટ કરો, જેવું અહીંયા -1 મૂકશો -π/2, -1 અહીંયા મૂકશો અગેન -π/2, -1 અહીંયા મૂકશો
પ્લસ 3π/4. અને આનું કેલ્ક્યુલેશન કરશો એટલે આ આવશે -π પ્લસ 3π/4. સો -π/4. સો અલ્ટિમેટલી તમારી રેન્જમાં 5π/4 અને -π/4 આ બે જ વેલ્યુ આવશે. સો આ તમારો બહુ સારો ક્વેશ્ચન થઈ ગયો. ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ નોટ ડાઉન કરો કે f(x) is equals to sin inverse x, cos inverse x, cot inverse x. Then find the range of f(x). અને f(x) ની રેન્જ પછી આવી રીતે મળશે. જલ્દી ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ નોટબુકમાં અથવા તો મોડ્યુલમાં જ્યાં પણ તમને સ્પેસ મળે ત્યાં નોટ ડાઉન કરો. એટલે આવું સૌથી પહેલા તમારે વિચાર કરવો જ પડશે. અને ITF ના ક્વેશ્ચનની શરૂઆત ડોમેનથી જ થશે. હવે કોઈ પણ ક્વેશ્ચન હોય તમારે ડોમેન ચેક કરી લેવાનો. એના ડોમેનમાં જે વેલ્યુ આવે છે એ જ સૌથી પહેલું તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે. ઓકે, ડન. ચાલો નેક્સ્ટ. સો D is correct. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો જલ્દી ફટાફટ મને સોલ્વ કરીને આપવાનો છે. આન્સર જલ્દી. જો હું આવું વિચારું છું. અહીંયા ધ્યાન હવે બધાનું.
sin inverse x by a equals to cos inverse x by b equals to tan inverse y by c equals to k. ઓકે, હવે sin inverse x ને તમે લઈ લ્યો આલ્ફા, આને લઈ લ્યો બીટા અને આને લઈ લ્યો ગામા. અધરવાઇઝ તમે બીટાની જગ્યાએ એવું પણ કરી શકો ને, π/2 માઇનસ આલ્ફા, કેમ કે છે તો બંને સેમ જ તે. હવે વિચારો કે આલ્ફા, એક મિનિટ, એ ને આમ જવા દો, કે ને નીચે જવા દો, તો આલ્ફા બાય કે એટલે એ. બી ને શું કહેવાય? બી ને આમ જવા દો અને આમ જવા દો એટલે π/2 માઇનસ આલ્ફા બાય કે. કન્ફર્મ કરો. હા, કરેક્ટ. અને સી ને શું કહેવાય? ગામા બાય કે. બધાની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા જાવ અહીંયા. કોસ ઓફ પાઈ સી, સી એટલે શું થાય? ગામા બાય કે ડિવાઇડેડ બાય એ પ્લસ બી. તો અહીંયાથી મારે પહેલા એ પ્લસ બી ગણી નાખવું પડશે અલગથી. હા, એ પ્લસ બી ગણો, છેદ સરખો છે, ડિનોમિનેટર સેમ છે કે, તો ઉપર આવશે π/2. જસ્ટ કન્ફર્મ કરો મને. સો એ પ્લસ બી મને મળી ગયું π/2 કે. આટલું ક્લિયર છે? ડન. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. સો અહીંયા મને મળશે π/2 કે. પાઈ કેન્સલ, કે કેન્સલ. સો મળ્યું મને શું? cos 2 ગામા. cos 2 ગામા ને શું કહેવાય? સર ગામા એટલે તમે શું લીધું? ગામા એટલે મેં લીધું tan ઇનવર્સ y. એનો મતલબ થઈ ગયો કે y ને કહેવાય tan ગામા. સર can we have cos 2 gamma in terms of tan? Hello. હા, it is 1 minus tan square upon 1 plus tan square. 1 minus tan square upon 1 plus tan square. It is my answer. Okay, so this is the fast way. ક્વેશ્ચન તમને જેમ આપ્યો છે એમ ફટાફટ સોલ્વ કરતા થાવ. જલ્દી જલ્દી ફાસ્ટ સોલ્વ કરશો એટલે ફટાફટ કામ થશે. ક્લિયર? ડન. જો સી નેક્સ્ટ ક્વેશ્ચન મારી સામે આ છે. જલ્દી જલ્દી ફાસ્ટ. યસ, સૂત્ર કયું સૂત્ર? આને 10 માં ફેરવો, આને 10 માં ફેરવો, આને 10 માં ફેરવો. ઈ જ ને? ઝૂમ કરી દો થોડું. બરોબર. ઠીક લ્યો. ઓય રે, મેં તો ખોટે ખોટો તમને જવાબ આપી દીધો. હવે પૂરું થઈ ગયું. મેં તમને હિન્ટ આપી દીધી. આને 10 માં ફેરવો, આને 10 માં ફેરવો, આને 10 માં ફેરવો. tan ઇનવર્સ પ્લસ tan ઇનવર્સ નું ફોર્મ્યુલા એટલે આન્સર. ડન. તો પછી કરજો જાતે. યસ, આમાં મને જવાબ આપો. ચાલો, અમુકમાં મને હિન્ટ આપી દો. ચાલો, આમાં મને ખાલી હિન્ટ આપો. વૈદેહી હિન્ટ. સર 10 ના અંદરના જે ખૂણા છે એનો સમ કરવાથી ને આપણે કોઈ શ્રેણી મળશે. કઈ શ્રેણી મળશે? જનરલ ટર્મ લખવાનું આનું. હા, આગળ હું નાખી દઉં સિગ્મા 1 1 1 1 1 તો 1 ડિનોમિનેટરમાં કંઈક તો આવશે. ઈ કેવી રીતે તને ખબર પડશે શું આવશે? જો અહીંયા ધ્યાન આપો. ઈ કેવી રીતે ખબર પડશે કે આમાં જનરલ કોણ આવે?
તો છે ને તમારે ઓબ્ઝર્વ કરવાનું 3 7 13 21 તો એકવાર અહીં લખી નાખો 3 7 13 21 ખોટું ખોટું ડિફરન્સ લઈ લો 4 નો 6 નો 8 નો 2 2 અને 0 હંમેશા એમઓડી આવશે. મેં જ્યારે કરાવ્યું ત્યારે કીધું તું ને હજી કહું છું, આવા ટાઈપના ક્વેશ્ચનમાં જો તમને પેટર્ન ઓબ્ઝર્વ ન થાય હંમેશા આને સાઈડમાં લખો, સોલ્વ કરો, એમઓડી જ બનશે. એમઓડી બોલે તો મેથડ ઓફ ડિફરન્સ સિક્વન્સ સિરીઝ આવશે જ, 100% આવશે. અને આનાથી જનરલ ટર્મ તમને ખબર પડી જવી જોઈએ 3 + 4 ટાઈમ્સ n-1 + 2 ટાઈમ્સ n-1 n-2/2 ધેટ્સ ઇટ. ઓલવેઝ એમઓડી આવશે. ક્લિયર છે? ડન. સો પછી કેલ્ક્યુલેશન કરશો, આન્સર આવશે. યસ, આ તો રેગ્યુલર જ છે ને. સાઇનમાં સાઇન ઇનવર્સ અહીંયા લખેલું છે સાઇન ઇનવર્સ 12/13, અહીં લખ્યું છે સાઇન ઇનવર્સ 3/5. બંનેનું સબટ્રેક્શન છે, બેને 10 માં ફેરવો, આન્સર. આમાં શું કરશા? અહીંયા મારી પાસે છે cos ઇનવર્સ x, અહીંયા છે cos ઇનવર્સ y/2. એક વસ્તુ તો ખબર છે, આને લઈ લો આલ્ફા, આને લઈ લો બીટા. સો cos ઇનવર્સ x is equals to alpha, cos alpha equals to x, ટ્રાયેંગલ. અને આ શું થશે? આલ્ફા x1 √1 - x². અને એકને મારે બીટા લેવાનો છે, cos ઇનવર્સ y/2 equals to બીટા. સર એક કામ કરો, આલ્ફા તો ઓલરેડી ક્વેશ્ચનમાં છે, તો પછી તમે એ ને બી લઈ લ્યો ને. ઓકે, આ એ અને આને હું લઈ લઉં બી. તો cos બી મને મળશે y/2. થોડીક પ્રોસિજર કરો, આ બી થઈ ગયો, આ y, આ 2, આ થઈ ગયું √4 - y². હા, હવે ક્વેશ્ચનમાં બે બાજુ cos વાપરો. આને શું કહેવાય? a/b. આ a થઈ ગયો, આ b થઈ ગયો, તો a - b, a - b બરાબર આલ્ફા. બે બાજુ cos વાપરો, જલ્દી જલ્દી. કોણ કહેશે? મોરબી સેન્ટરમાંથી જલ્દી જલ્દી બે બાજુ cos અપ્લાય કરો અને ફોર્મ્યુલા બોલવા માંડો. cos a cos b plus sin a sin b cos a cos b minus sin a sin b બરાબર cos આલ્ફા. વેલ્યુ મુકાવો. plus આવે cos a cos b plus આવે એમ નહીં, cos a cos b ની વેલ્યુ. વચ્ચે પ્લસ આવે ઠીક, અચ્છા, ઓકે, ગોટ ઇટ. વચ્ચે પ્લસ આવે. હાલો હવે x cos a x આવડું આ y/2 y/2 પ્લસ sin a sin b sin a વર્ગમૂળની અંદર 1 - x². ઓલું સ્ક્વેર રૂટ ઓફ 4 - y² by 2. આ 2 કેન્સલ એટલે અહીંયા 2 એમ. હવે શું કરશું? મારે કંઈક આવું જોતું છે. જો આવા ટાઈપના જ્યારે પ્રોબ્લેમ આવે ને, એટલે તમારે સમજવાનું કે અહીંયા સ્ક્વેર રૂટ છે, અહીંયા સ્ક્વેર રૂટ છે, ક્વેશ્ચનમાં નથી. એનો મતલબ કે બે બાજુ સ્ક્વેર તો કરવા પડશે. પણ જો ડાયરેક્ટ સ્ક્વેર કરશો ને તો પ્રોબ્લેમ. x ને બીજી બાજુ લઈ જશે. એક્ઝેક્ટલી, આને ઓલી બાજુ લઈ જાઓ અથવા તો xy ને ઓલી બાજુ લઈ જાઓ, તો આ થઈ ગયું √1 - x², √4 - y² equals to 2 cos alpha minus xy. પછી બે બાજુ સ્ક્વેર કરશો, તમારે જે જોતું છે એ મળી જશે. તમે સાંભળજો, લગભગ હું એક પણ બેઝિક નથી ચૂકતો.
આને સપોઝ કરવાનું, આને સપોઝ કરવાનું, પછી જે જોતું છે અહીંયા કોસ છે કોસ વાપર્યું. ઓકે, બીજો રસ્તો એવોય ખબર પડે કે સર કોસ જ હું કામ વાપર્યું, કેમ સાઇન નો વાપર્યું? અહીંયા મારે જો ઓપ્શનમાં દેખાય કોસ આલ્ફા. હવે આ બાજુ આલ્ફા હોય, તમે બે બાજુ કોસ વાપરો તો જ કોસ આલ્ફા બને. એટલે ઘણા બધા તમને લોજિક જોવા મળશે કે તમારે કોસ આલ્ફા જ શું કામ વાપરવું છે. જો સાઇન હોત, અહીંયા સપોઝ સાઇન મને દેખાણો હોત તો હું બે બાજુ સાઇન ફંક્શન અપ્લાય કરત. ક્લિયર? ડન. સો એ આવશે જે આવે એ. આ ક્વેશ્ચન થઈ ગયો છે. જસ્ટ ખાલી તમારે મને ફટાફટ કહેવાનું છે. બાકી ક્વેશ્ચન ઓલરેડી આપણે કરી નાખ્યો જ છે. જસ્ટ તમારે મને ખાલી કહેવાનું છે. યસ મોરબી સેન્ટર. સર સિગ્મા 2p है એનું ફોર્મ્યુલા મૂકી દે p into p plus 1/2. n છે બકા, અહીંયા n n n ઉપર n છે ને, હા તો n મૂકી દે ફાઇનલ લિમિટ n into n plus 1/2. બાય તો એ તો 2 વયો ગયો. હા, એને n plus 1 કરવાનું. ઓકે, કરી નાખ્યું. હાલો પછી પછી સર હવે નીચે હે આગળ Cot કોટ inverse. ઇનવર્સ છે. હા, તો એને tan inverse માં કન્વર્ટ કરી નાખી કેવી રીતે? pi/2 માઈનસ pi/2 માઇનસ કરીશ તો યાર હેરાન નહીં થાય. કોટ ઇનવર્સ ને tan ઇનવર્સ માં ફેરવવું હોય તો 1 upon, યાદ આવ્યું કઈ? હા, pi/2 માઇનસ એ કરીએ કે તું ઈ વાત તારી સાચી, પણ તો પાછું કોટ ઇનવર્સ ની અંદર ઉપર ન્યુમરેટર માં જ રહે 1 plus n into n plus 1/2. તો પછી કઈ ભેગું નહીં થાય. એટલે કમ્પલસરી કોટ ઇનવર્સ ને મારે ફેરવવું પડશે આમાં. હવે ઈ સમજવું પડશે. કોટ ઇનવર્સ x ને કહેવાય tan ઇનવર્સ 1 upon x. આ બેઝિક આવડવું જોઈએ. અને આની અંદર પાછી x ની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોવી જ પડે. હવે અહીંયા વેલ્યુ બધી 1 થી લઈને 19 સુધી છે, બધી પોઝિટિવ જ છે, તો પોઝિટિવ જ છે. કરેક્ટ. ઓકે, હા બોલો. આપણે સર ગયા ક્વેશ્ચન હતો આન પહેલાનો તમે સોલ્વ કરાઈ હોય હા, એની અંદર સબસ્ટિટ્યુટ કરી દે x ની વેલ્યુ pi/2 અને y ની વેલ્યુ pi અને પછી ઓપ્શનમાં મૂકી દે બધાને સેટિસ્ફાય કરે તો એ રીતે કરી શકાય. કરીએ કાંઈ. યુ કેન. હાલે, કરીએ કાંઈ. સાચું છે. હા, યુ કેન. ડન. પણ એના ઉપરથી છે ને આ આલ્ફા પાછો હારો મળવો જોઈએ, કેમ કે ઓપ્શનમાં તું પાછા બધા આલ્ફા મૂકવા જઈશ ને તો તે હું કીધું x બરાબર કેટલો લીધો તે? pi/2 લઈ લે અને y બરાબર pi લઈ લે. ઓકે, તો આલ્ફા કેટલો મળે છે? pi/2 લે એટલે આ તો 0 થાય નહીં. x બરાબર pi/2 લઈશ. ઓય x બરાબર pi/2 થોડો લેવાય. x બરાબર -1 થી 1 ની વેલ્યુ લેવાય. તો તારે કાં તો 0 લેવો પડશે ને. cos ઇનવર્સ 0. હવે cos ઇનવર્સ 0 એટલે એનો જવાબ આવશે pi/2. સમજાણું? તને હજી છે ને મગજમાં કંઈક આવું હાલે છે, cos ઇનવર્સ pi/2 0 થાય, જે ખોટું છે. આવું હાલે છે મગજમાં? હા પાડ. આવું બધું ન વિચારતા હો તમે. આ મને ધડબડાટી બોલાવવા એને તો હજી સાચું લાગે છે. એ હજી આમ મારી સામું જોવે તો ના કેમ પાડી. cos ઇનવર્સ pi/2 0. શાંતિથી થોડોક શ્વાસ લઈ લે અને વિચાર કે pi/2 એટલે 1.57 થાય અને cos ઇનવર્સ ની અંદર તું 1.57 આપે છો. cos આખો આમ હળબલી જાહે કે હારો 1.57 મને ઇનપુટ આપ્યું. સમજાણું? જો આવું આવું ક્યારેક આમ મન થાય ને કે cos ઇનવર્સ ને હાલને pi/2 આપું, cos ઇનવર્સ શું જવાબ આપશે? cos ઇનવર્સ ભૂકારે કાઢ નાખશે. cos ઇનવર્સ કે ભાઈ તમે રાવા જો ને યાર, 1/1.57 તો હું ક્યાંથી એક્સેપ્ટ કરીશ?
ક્લિયર? તારી વાત સાચી, તારું લોજિક બહુ સાચું હતું કે એક્સ અને વાય ની સર મન ફાવે વેલ્યુ લઈ લ્યો, આમાં વેલ્યુ મૂકો અને જવાબ આવશે. પણ તે સ્ટાર્ટ ખોટું કર્યું. અને જો એક્ઝામમાં તે આવું કર્યું કે π/2 ને આ ને તેન, ખાલી ને ખાલી જવાબ નહીં આવે, બાકી બધું સાચું હશે તારું. હું એંગલ નું આઉટકમ વિચારતો હતો મૂકીને એટલે ઈ બોલી ગયો બધી. કાંઈ વાંધો નહીં, પણ થોડુંક વિચારજો. ખાલી 5 માર્ક જાશે, બીજું કાંઈ નહીં થાય. 5 જ જાય ને, ઓલા 4 જાય ને એક માઇનસ પાછો ટીક તો કર્યો જ હોય આપણે. શું કેવું મોક્ષ? હા પાડ માઇનસ થતા જ હોય તારે. હા એમ. ઓકે ચાલો નેક્સ્ટ. આનો વહીવટ થઈ ગયો. ઓકે પછી પ્રોસેસ કરશો. આનું મોક્ષ કહી દે તો જલ્દી. ઉપર n+1 - n કરી નાખવાનું. n+1 - n કરી નાખવાનું. પછી પછી tan ઇન્વર્સ n+1 - tan ઇન્વર્સ n. કરેક્ટ. પછી પ્રોસેસ કરશો એટલે આન્સર આવશે. इसमें क्या करेंगे? इसमें એક જ રસ્તો છે. ઠીક અચ્છા તમને પાછું દેખાતું નથી કા, ઝૂમ કરવું પડશે. ઝૂમ. હાલો હવે એમને પણ કેલ્ક્યુલેશન શું કામ કરો છો તમે? એક જ ઓપ્શન છે, હું એવું બોલું છું. એક જ પ્રોસિજર કરવાની છે. હા મોક્ષ. cos ઇન્વર્સ ને sin ઇન્વર્સ માં કન્વર્ટ કરી નાખીએ અને પછી બંનેની અંદરની વેલ્યુ બરાબર સરખી થાય જો π/2 કિંમત આવે તો. કરેક્ટ. બેમાંથી એકને સાઈનમાં ફેરવો, પછી બેયની અંદરની વેલ્યુ સરખી થવી જોઈએ, કેમ કે તો જ π/2 બને. બીકોઝ આઈ નો સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ ને π/2 કહેવાય. જો આવું મગજ નથી ચાલતું તો આ કોસ ને π/2 માઇનસ સાઇન ઇનવર્સ 2/3x પ્લસ કોસ ઇનવર્સ આ એક π/2 કેન્સલ કરો અને હવે એકમાંથી બીજામાં કન્વર્ટ કરવાની ટ્રાય કરો. જો કે અલ્ટિમેટલી સેમ જ થયું. જસ્ટ મને ખાલી ને ખાલી કન્ફર્મ કરો કે મોડ્યુલનો બેઠો ક્વેશ્ચન છે. 2017માં પૂછાઈ ગયો. જો મોડ્યુલ થોડુંક વ્યવસ્થિત જોયું હોય તો એમ લાગે તો છે કે આવું કંઈક જોયેલું તો લાગે છે. લગભગ અમુકને મારી જેવાને આન્સર કંઈક આમ ગોખેલો હશે. છે યાદ આન્સર? નહીં છે? નથી છે? થોડોક આમ કયો આન્સર આવે? આમ તુક્કો મારવો હોય તો જોઈએ આપણે સાચા પડીએ ખોટા. વિદેહી કયો આન્સર લાગે છે? સર વેખરિયાને આન્સર યાદ નથી. આન્સર યાદ નથી પણ તોય આમ તને લાગે છે કયો હોવો જોઈએ? સર સી આવશે. સી આન્સર આવશે. લેટ સી. કયો જોઈ? એ. આમ થાય, જોયું? મેથ્સમાં તુક્કા ખોટા જ પડવાના છે. એટલે જો એક્ઝામમાં એવું વિચાર્યું કે લે આ તો હારો ઓલો મોડ્યુલનો આન્સર, હાલો ટીક કરો, ખોટું. બરાબર. એટલે મેથ્સની અંદર આવું તો નહીં જ થાય, કેલ્ક્યુલેશન કરવું પડશે. ધેન આફ્ટર આમાં તો હું મારે કહેવાનું જુઓ.
ખાલી જસ્ટ મને આટલું જોઈન કહી દો કે x બરાબર શું લેવાય. યસ ગુરુકુળ. x બરાબર tan થીટા. x બરાબર tan થીટા. શું કામ આવ્યું ઈ સમજાઈ દે. કારણ કે tan to theta ની ફોર્મ્યુલા બને. tan to theta ની ફોર્મ્યુલા બનશે. અહીંયા ઈ ફોર્મ્યુલા બનશે. કરેક્ટ. ડન. તો y એટલે અહીંયા બની જશે tan ઇનવર્સ y ઇક્વલ્સ ટુ 3 tan ઇનવર્સ x. આવું જ બનશે. ડન. એટલે આ બની જશે tan ઇનવર્સ y ઇક્વલ્સ ટુ 3 થીટા. એટલે y બનશે tan 3 થીટા. અને tan 3 થીટાની ફોર્મ્યુલા ગુરુકુળ. લે ઈ ભાઈ કેમ એને tan 3 થીટા નથી આવડતું? બોલ બોલ ભાઈ, વોલ્યુમ આપો એને થોડુંક. બોલ બોલ. tan theta minus tan cube theta 1/3 tan square theta. ફરી વાર. 3 tan theta minus tan square theta tan cube theta under છેદમાં 1 minus 3 tan square theta. કરેક્ટ. 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. લગભગ મને લાગે C આવું હતો જોવે. ઓકે, સો ઇટ ઇઝ C. આ ક્વેશ્ચન બહુ જોરદાર છે. મતલબ છે ઈઝી. આન્સર આપો ચાલો. આ 156 છે અને આ ભાઈ π/2 છે. જલ્દી જલ્દી. જલ્દી જેને આન્સર આવે. હાલો સર, યસ. x બરાબર tan theta લઈ લે. ઓકે. આન્સર મારે પ્રોસિજર નથી જોતી. d ડી. મોડાસા. ડી. ગુરુકુળ. ડી. મોક્ષ. ડી. મોરબી. ડી. ભુજ. ડી. ભુજ સેન્ટર ડી. કેમ કે અહીંયા x બરાબર tan થીટા લઈ લેશો એટલે આ બની જશે sin ઇનવર્સ 2 એટલે આ 2 થીટા ને ઓલું 2 થીટા એટલે 4 tan ઇનવર્સ અને 5 એટલે ડી. વાત તો સાચી. કરેક્ટ. પાક્કો. ઓકે. આન્સર ડી નથી ખાલી, બાકી બધું તમારું સાચું. આન્સર ડી નથી. એટલે સાચું કહું છું, મસ્તી નથી કરતો. જોવું છે તમારા આન્સર ડી નહીં હોય. બોલો, જોવું છે પાક્કું કે ડી હશે? આમ કેટલાને કોન્ફિડન્સ છે કે ડી હશે? એટલે આન્સર આપ્યો તો પાછા ફરી ગયા. બોલો, મોડાસા વાળા ડી હશે નહીં હોય? શેમાં હા પાડી છે? એમાં ડી હશે. ઓકે, આ બધા ઓવર કોન્ફિડન્સ વાળાઓ જોજો, આન્સર ડી નહીં હોય. ઇટ ઇઝ સી. હવે સમજાવો કે આન્સર ડી શું કામ નથી. સારા હવામાં હાલ્યા જાવ છો, વાંચો ને હરખું. અહીંયા ધ્યાન આપો. જો, તમારે સમજવાનું કે ભાઈ જેમ પૂછાણો છે x બરાબર tan થીટા tan 4 વખત 5 ડી એમ તો નો જ પૂછે ને ઓલા. એમાં ટ્વિસ્ટ હોય. એ શું ટ્વિસ્ટ છે સમજો કે તમે x બરાબર tan થીટા લઈ લીધું. હાલો, વાત તો સાચી.
બરાબર છે, x બરાબર tan થીટા લઈ લીધું. ટુ એક્સ એટલે તમે કિંમત મૂકશો 2x upon 1 plus x square એટલે આ તમારું બની ગયું sin 2 થીટા. એમાંય કઈ વાંધો નથી. એટલે અહીંયા બની જશે 2 tan inverse x ને તમે લીધું હોય એટલે આ બની ગયું 2 થીટા પ્લસ આ બની જાય sin inverse of sin 2 થીટા. આમાંય કઈ વાંધો નથી હજી. આ બધું ઓકે. નાઉ ધ ટ્વિસ્ટ ઇઝ આ બે કોને પૂછીને ઉડાડ્યા? હે આ બે કોને પૂછીને ઉડાડ્યા? છે તમારી પાસે પાસપોર્ટ વિઝા? નહીં સાહેબ, પાસપોર્ટ વિઝા તો છે ખરા પણ એમ ચેક નથી કર્યા. બસ પ્રશ્ન ઈ જ છે. મેં તમને કીધું તું યાદ કરો. જ્યારે તમારે જરૂરિયાત હશે ને બસ ત્યારે જ ખોટું પડશે. ધેટ મીન્સ કે અત્યાર સુધી તમે આ બધું ઉડાડતા હતા અને બધું સાચું જ પડતું હતું. એકચ્યુઅલ જ્યારે તમારે જેઈની એક્ઝામ આવી અને ત્યારે તમે પ્રોપર મગજ ન ચલાવ્યું અને ત્યાર ખોટું પડશે. જેમ અત્યારે તમે ખોટું પાડ્યું સીધો ડી. ક્યાં મિસ્ટેક કરી? વાંચવાનું ભૂલાઈ ગયું. x ની વેલ્યુ ગ્રેટર ધેન 1 છે. x ઇઝ ગ્રેટર ધેન 1. ધેટ મીન્સ tan થીટા ગ્રેટર ધેન 1 છે. tan થીટા ગ્રેટર ધેન 1 છે તો થીટાની વેલ્યુ ગ્રેટર ધેન π/4 થાય. કેમ? કેમ કે મને ખ્યાલ છે યુનિટ સર્કલમાં tan π/4 અહીંયા 1 હોય તો ત્યાંથી આમ આગળ જાવ ને એટલે એ 1 થી વધારે થાય. થીટા ક્યાં સુધી વધારે થાય? અહીંથી મને ખબર છે tan ની વેલ્યુ જો x બરાબર tan થીટા હોય ને તો થીટા -π/4 થી π/4 માં આંટા મારે. એટલે મેક્સિમમ થી મેક્સિમમ ઈ ક્યાં સુધી આંટા મારી શકે? π/2 સુધી જઈ શકશે. હવે આમાં 2 થીટા મલ્ટીપ્લાય કરો એટલે 2 મલ્ટીપ્લાય કર્યું એટલે ઈ મને મળ્યું π/2 થી π. π/2 થી π 2 થીટા π/2 થી π માં છે, લિમિટેડ ડોમેનમાં નથી, ઉડે નહીં. ધેટ મીન્સ આમાં મારે કાંઈક તો પ્રોસેસ કરવી પડશે. હું કરું પાઈ માઇનસ. જેવું પાઈ માઇનસ કર્યું આ મળી ગયું -π/2 2 થીટા માઇનસ પાઈ લેસ ધેન 0. -π/2 થી 0 લિમિટેડ ડોમેનમાં છે. ધેટ મીન્સ 2 થીટા માઇનસ પાઈ અને 2 થીટાનું કનેક્શન વિચારવું પડશે. 2 થીટા માઇનસ પાઈ અને 2 થીટાનું કનેક્શન વિચારવું પડશે. એને લગાડો સાઈન અને લગાડો સાઈન. મારે ઇક્વલ ટુ રાખવું છે કે માઇનસ રાખવું છે એ ડિસાઈડ કરશે. -π પ્લસ થીટા. -π અહીંયા આવે પ્લસ થીટા એટલે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ પ્રોસેસ વિચારવાની. પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ એટલે થર્ડ ક્વોડ્રન્ટ. થર્ડ ક્વોડ્રન્ટમાં નેગેટિવ હોય. નેગેટિવ હોય એટલે અહીં માઇનસ આવે. ન્યા માઇનસ આવશે એટલે મને ખ્યાલ આવી ગયો 2 થીટા પ્લસ સાઇન ઇનવર્સ ઓફ આને લગાડવાનું માઇનસ. જેવું માઇનસ લગાડ્યું એટલે ખ્યાલ આવી ગયો સાઇન ઓફ 2 થીટા માઇનસ પાઈ. અને આ માઇનસ આગળ જશે એટલે ઈ કન્વર્ટ થઈ જશે 2 થીટા માઇનસ પાઈમાં. કેમ? કેમ કે 2 થીટા માઇનસ પાઈ લિમિટેડ ડોમેનમાં છે એટલે ઓલું સાઇન ઇનવર્સ અને સાઇન કેન્સલ થાય અને 2 થીટા કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ, હેન્સ માય આન્સર ઇઝ સી. હજી કહું છું યાદ રાખજો, જ્યારે તમારે જરૂર પડશે ને ત્યારે જ ખોટું પડવાનું છે. જો બેઝિક ન વાપર્યું તો ખાલી ને ખાલી જલસા જ કરવાના. જોઈ લો કિંમત મૂકી વેલ્યુ ઉડાડો જ છો, હજી બેઝિક ભૂલી જાવ છો. આટલા બધા ટાઈમથી આપણે બધી વસ્તુ ગણતા હતા, ખબર નહીં આજ મન ફાવે એમ ઉડાડી દીધું. ડી કહું છું એલા ડી માં કેટલાને કોન્ફિડન્સ, પછી આમ કોન્ફિડન્સ થી કહો હા સાહેબ લે અમારે શું હોય એમાં. તો જીલ કયો આન્સર આવશે? ડી. ક્લિયર છે? બસ આવી નાની નાની વસ્તુ તમારે જેઈ માં ચેક કરવાની છે. જોજો યાદ રાખજો કે જેઈ માં આવો ક્વેશ્ચન પૂછાણો 2015 માં એટલે એ બધા છોકરાઓને શું હોય પેપર બહુ જોરદાર ગયો, બસ ખાલી લોચા આવા જ માર્યા હોય, આવા 2-5 ટીક કરીને આવ્યા હોય. એટલે એને તો એમ જ હોય ક્વેશ્ચન નું કઈ લેવલ જ નહોતું. સીધી વેલ્યુ મૂકો x બરાબર tan થીટા
આ sin 2 થીટા 2 થીટા 2 થીટા 4 થીટા ડી લ્યો હવામાં ભાઈ તું હવામાં જ રહીશ ખ્યાલ આવ્યો એટલે આવું ન થાય ખાસ ઈ જોજો તમે ડન સો આન્સર ઇઝ સી નેક્સ્ટમાં એપી વાળા છે નેક્સ્ટમાં એક બે ક્વેશ્ચન છે હવે ટાઈમ થઈ ગયો છે તમારે આ એક ક્વેશ્ચન ખાસ વિચારજો આ પણ એડવાન્સ 2018 વાળો છે આ એક ક્વેશ્ચન વિચારજો અને હું તમને આમાં હિન્ટ આપી દઉં ઇનફાઇનાઇટ જીપી બનશે એક આ ખાલી નોટ ડાઉન કરી લેજો કે જે 20 નંબર વાળો ક્વેશ્ચન છે ને એમાં ઇનફાઇનાઇટ જીપી બનશે પછી તમે પ્રોસેસ કરશો એટલે આન્સર આવશે ડાઉટ હશે એ આપણે નેક્સ્ટમાં ડિસ્કશન કરશું ક્લિયર તો આ એક ક્વેશ્ચન ખાસ કામનો હતો અને ઓબ્વિયસ વસ્તુ છે આ 7 વાળો એ કામનો જ હતો ક્વેશ્ચન તો એ તો ભલે હવે ક્વેશ્ચનનું કાંઈ કહેવાય નહીં બાકી આપણે તો પહેલા ઉડાડતા જ હતા જો બરાબર એટલે આ ક્વેશ્ચન આમ ધ્યાનમાં રાખવા જેવો ખરા ક્વેશ્ચનમાં હવે કાંઈ નથી હવે તમને બધાને બીજી વાર આવે એટલે ખબર પડી જાય પણ વિચારવાનું થોડુંક જો આ સેમ ક્વેશ્ચન છે એ એડવાન્સમાં પૂછાણો આની પહેલા સેમ ક્વેશ્ચન હતો અહીંયા અત્યારે 23 છે મેઇન્સમાં પૂછાણો 19 આ 2013માં હતો તો એડવાન્સનો હતો ક્વેશ્ચન એ જ ક્વેશ્ચન પાછો મેઇન્સમાં પૂછાણો એટલે એવું રહેશે કે એવું કંઈ જરૂરી ન હોય એડવાન્સમાં પૂછાય મેઇન્સમાં પૂછાય ડન પણ પ્રોસેસ તમારે આઈટીએફની પ્રોપર કરવી પડશે અને યાદ તો રાખવું જ પડશે કે tan ઇનવર્સ ઓફ tan આમ હોય તો આને ઉડાડવું છે કે નથી ઉડાડવું અથવા તો આમ કરીને આમ છે ઉડાડવું છે કે નથી ઉડાડવું એની માટે પાસપોર્ટ વિઝા ચેક કરવાના એવરી ટાઈમ તમે લગભગ ઉડાડી દેશો વાંધો નહીં આવે પણ ચેક કરવું પડશે કે સાચું છે ખોટું છે ક્લિયર ઓકે સો ફરી વખત એસએસપી ની અંદર જેને બાકી છે એ નોટ ડાઉન કરો અને નેક્સ્ટમાં આપણે જે ડાઉટ છે એ ડિસ્કશન કરશું ઓકે અને નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કરશું AOI એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ એરિયા અંડર ધી કર્વ વાળું બરાબર ઓકે ચાલો જય શ્રી કૃષ્ણ યસ લેક્ચર ટ્યુઝડે